નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે। ચલો હવે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.4નો અભ્યાસ કરીએ। સ્વાધ્યાય 6.4 ખૂબ જ સરળ છે। જે ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય। બસ એ કન્સેપ્ટ ઉપર આપણે મોટાભાગના દાખલા અહીંયા આપણે હશે અથવા આપણે એ જોઈએ। ચાલો, પહેલો દાખલો છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે, આપણને પૂછ્યું છે, બરાબર। તો અહીંયા ત્રિકોણની શક્યતા પૂછી છે, તો પછી આપણે હમણાં હાલ મેં કીધું એ જ કન્સેપ્ટ આપણે લેવો પડે કે ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય, બરાબર। આપણે અહીંયા લખીએ ત્રિકોણની કોઈપણ બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા વધુ હોય, બરાબર। આ આપણો જે કોન્સેપ્ટ છે એ બરાબર આપણે યાદ રાખીશું। ઓકે, ચલો પહેલો દાખલો છે, એમાં 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર, બરાબર। 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર। તો આપણે આ સ્ટેટમેન્ટ અનુસાર આપણે આનો ચકાસણી કરી જોઈએ। તો કોઈ પણ બે બાજુની લંબાઈ આપણે લેવાની છે। તો ચલો પહેલાં આપણે આ લઈએ ને આ લઈએ, બરાબર। તો 2 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર, બરાબર। તો એ થશે 5 સેન્ટીમીટર। તો એ 5 સેન્ટીમીટર, હવે ત્રીજી બાજુ જુઓ એ શું છે, 5 સેન્ટીમીટર જ આપેલી છે, એટલે આ તો બરાબર થઈ, ઇક્વલ થઈ। પણ આપણે તો અહીંયા હમણાં શું ધ્યાન રાખવાનું છે કે હંમેશા વધુ આવવો જોઈએ, બરાબર। તો પછી આ ત્રિકોણ શક્ય બનશે નહીં, બરાબર। એટલે આપણે અહીંયા ત્રણેય બાજુઓના માપને વારાફરતી લઈને આની ચકાસણી કરી શકાય, પણ આપણે અહીંયા જેવું પહેલું માપ લીધું ત્યાં જ આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ બે બાજુની લંબાઈનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં ઓછો છે, બરાબર। અરે સોરી, ત્રીજી બાજુ જેટલો જ છે, એટલે આ ત્રિકોણ શક્ય છે નહીં। તમે આ બેનું જો વાત કરશો તો 5 ને 3 8 થાય, એ 2 કરતાં વધશે, બરાબર। અને અહીંયા 5 ને 2 7 થાય, એ પણ 3 કરતાં વધશે। પણ અહીંયા તમે જુઓ કે આ એક છે 2 વત્તા 3, એ આ શરતના આપણને પૂર્ણ કરતું નથી, બરાબર। એટલે બાકીની બે આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય, તો લખીએ પણ ખરા। ચલો 3 સેન્ટીમીટર પ્લસ 5 સેન્ટીમીટર, બરાબર। તો એ થશે 8 સેન્ટીમીટર। તો 8 સેન્ટીમીટર એટલે બે બાજુની લંબાઈનો સરવાળો એ હવે આપણે આ બે લીધી તો કઈ વધી, આ તો એ 2 સેન્ટીમીટર છે, બરાબર। હા, હવે આ ને આ લઈએ તો અહીંયા થશે 2 સેન્ટીમીટર પ્લસ 5 સેન્ટીમીટર, તો એ થશે 7 સેન્ટીમીટર, એ ગ્રેટર દેન 3 સેન્ટીમીટર છે, બરાબર। પણ આ જે શરત છે એ પૂર્ણ થતી નથી, બરાબર। એટલે કે અહીંયા આ પ્રકારનું ત્રિકોણ શક્ય નથી, એટલે કે આ ત્રિકોણ રચી ન શકાય, બરાબર। તો ખૂબ જ સરળતાથી આપણે આ ચકાસણી કરી શકીએ છીએ। ઓકે, ચલો બીજું આપણને આપ્યું છે 3 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર। બીજો દાખલો છે, એમાં 3 સેન્ટીમીટર એક બાજુ, બીજી 6 સેન્ટીમીટર અને ત્રીજી બાજુ છે એ 7 સેન્ટીમીટર। આપણે વારાફરતી આના અનુસાર ચકાસણી કરીએ તો પહેલાં આપણે લઈએ 3 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર। તો 3 સેન્ટીમીટર પ્લસ 6 સેન્ટીમીટર, બરાબર। આ બે બાજુઓનો સરવાળો થાય તો 6 ને 3 થશે 9, તો 9 સેન્ટીમીટર, બરાબર। અને ત્રીજી બાજુ આપણી કઈ થશે તો કે 7 સેન્ટીમીટર। ઓકે, ચલો એટલે આ કન્ડિશન, આ બે બાજુઓના સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે। હવે આપણે આ બે બાજુઓ લઈએ તો થશે 6 સેન્ટીમીટર વત્તા 7 સેન્ટીમીટર, તો 6 અને 7 એટલે કે થશે 13 સેન્ટીમીટર। તો 13 સેન્ટીમીટર અને બીજી એક આપણી બાજુ વધી એ કઈ વધી 3 સેન્ટીમીટર।
તો આ પણ બે બાજુનો લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે મળે છે. હવે આપણે બાકીની લઈએ તો અહીંયા 3 અને 6 લીધા, 6 અને 7, તો 7 અને 3 લઈએ તો અહીંયા 7 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર બરાબર, તો થશે 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર અને હા હવે એક બાજુ બાકી રહી એ 6 સેન્ટીમીટર. ઓકે, તો ચલો અહીંયા તમે જુઓ કે અહીંયા ત્રણેય બાજુઓને આપણે વારાફરતી લીધી તો કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે મળે છે. તો માટે આ ત્રિકોણની રચના શક્ય છે. માટે આ ત્રિકોણની રચના શક્ય છે અથવા એને આપણે દોરી શકીએ બરાબર. તો આ રીતની ત્રણ શરતો પૂર્ણ થાય તો જ આપણે આ ત્રિકોણ રચી શકીએ. અહીંયા તમે જુઓ કે ફક્ત બે શરતો જ પૂર્ણ થાય છે બે બાજુઓને લઈ. આ પહેલી જે આપણે સરવાળો લીધો ત્યાં આ શરતનું પાલન થતું નથી, એટલે કે આ ત્રિકોણ રચી શકાશે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે દાખલો. ત્રીજી હજુ રકમ આપી છે આપણને 6 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર. ત્રીજો દાખલો છે 6 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર. ઓકે, તો ચાલો આપણે વારાફરતી લઈએ. તો પહેલાં આ બે બાજુ લઈએ તો 6 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર એ બેનો સરવાળો લઈએ તો 6 અને 3 થશે 9 સેન્ટીમીટર અને ત્રીજી બાજુ આપણી થશે 2 સેન્ટીમીટર, એટલે 9 સેન્ટીમીટર ઇઝ ગ્રેટર દેન 2 સેન્ટીમીટર. ઓકે, ચાલો હવે આપણે 3 અને 2નો લઈએ. 3 સેન્ટીમીટર પ્લસ 2 સેન્ટીમીટર બરાબર. તો અહીંયા તમે જુઓ કે 3 ને 2 5 સેન્ટીમીટર થશે અને ત્રીજી બાજુ વધીએ 6 સેન્ટીમીટર વધી તો 5 એ તો 6 કરતાં નાની થશે બરાબર. તો અહીંયા પણ તમે જુઓ કે અહીંયા જેમ ત્રણ બાજુઓમાં શરતનું પાલન થતું હતું એમ અહીંયા આ શરતનું પાલન થતું નથી. તો હવે આપણે ત્રીજી બાજુની કરવાની બહુ જરૂર છે નહીં. માટે આ ત્રિકોણ ન રચી શકાય બરાબર. આ ત્રિકોણ રચી શકાય નહીં. ઓકે, તો કોઈ પણ ત્રિકોણ આપણે રચી શકીએ કે નહીં એ આના ઉપરથી આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ. ઓકે, ચાલો બરાબર. હવે હા નેક્સ્ટ બીજો દાખલો આપણને આપેલો છે. ચલો હું રકમ વાંચું છું કે ત્રિકોણ PQRના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ Q લો. આપણને અહીં આકૃતિ પણ આપેલી છે, આ પ્રકારની આકૃતિ છે. ચોપડીમાં છે એવી એક્ઝેક્ટ આકૃતિ દોરીએ. ઓકે, ચાલો હા અહીંયા કોઈ એક જગ્યાએ ઓ બિંદુ આપણને આપેલું છે ઓ બરાબર. હવે અહીંયા પી આ બિંદુ છે પી શિરોબિંદુ, આ છે ક્યુ અને આ છે આર શિરોબિંદુ બરાબર. હવે જુઓ ત્રિકોણ PQRના અંદરના ભાગમાં બિંદુ ઓ લો. હા, હવે પહેલું આપણને પૂછ્યું છે OP પ્લસ OQ. OP પ્લસ OQ. હા, OP પ્લસ OQ ગ્રેટર દેન PQ છે આપણને પૂછ્યું છે બરાબર. OP પ્લસ OQ. તો આપણે અહીંયા તમે જુઓ કે દરેક શિરોબિંદુમાંથી ઓને જોડતી એક રેખા અથવા રેખાખંડ આપણે રચીએ આ રીતે. બરાબર. તો હવે તમે જુઓ હા, તો હવે અહીંયા OP અને અહીંયા આ થશે OQ ગ્રેટર દેન PQ બરાબર. તો અહીંયા વિદ્યાર્થીઓ બરાબર ધ્યાનથી તમે જુઓ કે આ જે O બિંદુ છે તો એને જોડતો અને Pને જોડતો રેખાખંડ OP, પછી O અને Qને જોડતો રેખાખંડ OQ અને આ આપણી PQRની ત્રીજી બાજુ ત્રિકોણ PQRની બાજુ એ અહીંયા દોરેલી છે બરાબર.
એ તમે જુઓ કે અહીંયા દોરેલી છે, બરાબર. તો આનાથી અહીંયા શું રચાશે તો કે ત્રિકોણ OPQમાં બરાબર. તો હવે આપણે આ ગુણધર્મોનો આપણને ખબર જ છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધુ હોય છે, બરાબર. તો અહીંયા આ ત્રિકોણ OPQમાં OP રેખાખંડ વત્તા OQ રેખાખંડ એટલે એની બે બાજુઓ થઈ, બરાબર. ઓકે, ચલો હવે વ્યવસ્થિત દેખાય છે તમને, બરાબર. હા, તો અહીંયા આ બે બાજુઓ છે એનું માપ ત્રીજી બાજુ કરતાં વધારે થાય છે. બસ, તો આપણે અહીંયા ખાલી રીઝન જ આપવાનું છે. OP પ્લસ OQ ગ્રેટર ધેન PQ છે, બરાબર. તો એનું કારણ તો કે માટે ત્રિકોણની બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય. બસ, આપણે આ રીઝન આ જ આપવાનું છે. ઓકે, ચાલો બીજું આપણે જોઈએ શું આપ્યું છે આપણને. OQ પ્લસ OR, OQ પ્લસ OR ગ્રેટર ધેન આપ્યું છે આપણને QR. તો હવે તમે જુઓ કે આપણો ત્રિકોણ હવે બદલાય છે. હવે OQ એટલે આ બાજુ થશે, બરાબર. OR તો આ બાજુ થશે હવે OR. હા, અને અહીંયા RQ, બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ OQR રચાય છે કે ત્રિકોણ OQRમાં, બરાબર. તો અહીંયા OQ પ્લસ OR ગ્રેટર ધેન QR. તો રીઝન તો આપણે ફરીથી એનું એ જ આપીશું, બરાબર. એ માટે ત્રિકોણની બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય. સેમ રીઝન, બરાબર. હા, હવે ત્રીજું પણ આપણને આપ્યું છે. ચાલો, ત્રીજું પ્રશ્ન છે OR પ્લસ OP ગ્રેટર ધેન RP છે એમ કીધું છે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો OR એટલે આ બાજુ થશે, OP એટલે આ બાજુ થશે, અને આ PQની એક બાજુ PR એ ગ્રેટર ધેન છે. તો અહીંયા ત્રિકોણ OPR અથવા તો ORP ગમે તે લઈ શકીએ આપણે. તો અહીંયા ત્રિકોણ OPRમાં તો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ એટલે કે અહીંયા OR પ્લસ OP ગ્રેટર ધેન ત્રીજી બાજુના માપ કરતાં વધુ હોય. તો અહીં ફરીથી આપણે લખીએ કે ત્રિકોણની બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે. બસ, સિમ્પલ, બરાબર. તો આમાં ત્રણે ત્રણ છે એ છે એટલે આપણે હા લખીશું કે ભાઈ OP પ્લસ OQ ગ્રેટર ધેન PQ છે, OQ પ્લસ QR ગ્રેટર ધેન QR છે, બરાબર. અહીંયા OR પ્લસ OP ગ્રેટર ધેન RP છે. ઓકે, ચાલો, સહેલો દાખલો છે એકદમ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે હવે. ચલો, ત્રીજા દાખલામાં આપણને ત્રિકોણ ABCની મધ્યગા EM છે. અહીંયા ત્રિકોણ પણ આપેલો છે, બરાબર. એની આકૃતિ આપણે દોરીએ. હા, બરાબર. આ જે છે એ શિરોબિંદુ છે, આ B છે, આ C છે,
અને એની મધ્યકા આપણને કીધી છે હું અહીંયા એપ્રોક્સિમેટ દોરું છું આ મધ્યકા, કારણ કે એ મધ્યબિંદુને જોડશે, બરાબર, AM. હા, પછી આ BM બરાબર MC, એ બાજુઓ સરખી છે, બરાબર. મધ્યકા, હા, તો AB પ્લસ BC પ્લસ CA, AB પ્લસ BC પ્લસ CA ગ્રેટર દેન 2AM થાય કે નહીં એ આપણને અહીંયા પૂછ્યું છે. તો આ વિદ્યાર્થીઓ તમારા માટે નવા દાખલા કે સાબિત કરવાના દાખલા છે, એટલે કે આપણે એને રાઇડર ટાઈપના દાખલા કહી શકીએ, જેમાં સાબિત કરવાનું, એમ જેમ પહેલાં આપણે પેલું પક્ષ સાધ્ય અને સાબિતી આપતા હતા એ જ રીતે, બરાબર. એટલે જેમ જેમ તમે આગળના ધોરણમાં જશો એમ ગણિતમાં આ રીતના દાખલા પણ આવતા જશે. ખૂબ જ સરળ દાખલા હોય છે, બરાબર. ચલો આપણે જોઈએ. હા, તો અહીં જુઓ, અહીંયા આપણે લખીએ કે ભાઈ ત્રિકોણ ABCમાં EM મધ્યગા છે, બરાબર. એ તો આપણને રકમમાં અહીંયા આપેલું પણ છે. EM શું છે? મધ્યગા છે, બરાબર. તો હવે તમે જુઓ કે અહીંયા મધ્યગાથી અહીંયા બે ત્રિકોણ રચાય છે. આ મૂળ ત્રિકોણ આપણું ABC છે, પણ આ મધ્યબિંદુને જોડતો રેખાખંડ અહીં EM મળે, એનાથી આપણને બે ત્રિકોણ મળે છે, ત્રિકોણ EMB અને ત્રિકોણ EMC, બરાબર. કોઈ પણ લઈ શકાય, ત્રિકોણ ABM એવું પણ લઈ શકાય, ત્રિકોણ ACM એવું પણ લઈ શકાય, બરાબર. તો અહીંયા આપણે હા જે આપણો ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય એ સ્ટેટમેન્ટનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો પહેલાં આપણે લખી દઈએ તો કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય, બરાબર, આ અનુસાર. તો હવે આપણે અહીંયા લખીએ ત્રિકોણ ABM માં, ત્રિકોણ ABM માં, બરાબર, બરાબર. ધ્યાનથી જોજો, ABM. હવે આપણે આવું સાબિત કરવાનું છે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આપણે આ બે બાજુ લઈએ, AB પ્લસ BC, AB પ્લસ BC ગ્રેટર દેન શું થશે? EM થશે, બરાબર. તો અહીંયા AB પ્લસ BC ગ્રેટર દેન EM, આના આપણે પરિણામ નંબર 1 કહીએ, બરાબર. EM, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં તમને? આ સ્ટેટમેન્ટ અનુસાર આપણે કયો ત્રિકોણ લીધો? આના અનુસાર આપણે આ લખ્યું પરિણામ, પણ ત્રિકોણ કયો લીધો? તો ત્રિકોણ ABM, બરાબર. એ જ રીતે હવે આ તરફનો ત્રિકોણ લઈએ, ત્રિકોણ ACM, બરાબર. ત્રિકોણ ACM માં, બરાબર, ત્રિકોણ ACM માં અહીંયા પણ આપણે બે બાજુની લંબાઈનો સરવાળો લઈએ, એટલે કે AC પ્લસ CM, બરાબર. AC પ્લસ CM ગ્રેટર દેન EM, બરાબર. તો આ પરિણામ નંબર 2 કહીએ, બરાબર. તો આ તો આપણે આ સ્ટેટમેન્ટ અનુસાર જ આ બે રિઝલ્ટ લખ્યા, બરાબર. હવે આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો લઈએ, બરાબર. અહીં જુઓ, પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા, બરાબર. તો અહીંયા તમે જુઓ, આપણે આ ડાબી બાજુએ શું છે પરિણામ 1 માં? તો કે EB પ્લસ BC, બરાબર. હવે આની ડાબી બાજુ આપણે આના નીચે આના જોડીને જોડે જ લખીએ, પ્લસ AC પ્લસ CM. આ વચ્ચે ગ્રેટર દેનની નિશાની છે. હવે અહીં જમણી બાજુ જુઓ, અહીંયા EM અને અહીંયા AM, તો શું આવશે? આપણે EM પ્લસ AM. ઓકે, ચલો આનું આપણે સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો ચલો EB, હવે અહીંયા તમે જુઓ કે આ ત્રિકોણમાં EB બાજુ આપણને મળે છે, બરાબર. અહીંયા AC બાજુ મળે છે અને આ જે છે એ BC છે, પણ BCના આપણે બે ભાગ કરી શકાય, કારણ કે આ M એનું મધ્ય બિંદુ છે, એટલે શું થશે? BM વત્તા CM અથવા MC, બરાબર. તો અહીંયા ચલો EB વત્તા ઓકે, આપણે અહીંયા આ EB વત્તા BM લખવાનું છે,
બરાબર એ બી વત્તા BM લખવાનું છે તો એ બી અને અહીંયા પણ આવશે BM તો AB વત્તા BM બરાબર હા એના જોડે હવે હું આ CM અથવા MC તો આ CM અહીંયા છે તો એનો હું અહીંયા લાવી દઉં CM પ્લસ AC ગ્રેટર દેન હવે જુઓ આ AM પ્લસ AM એટલે શું થશે 2AM બરાબર હવે અહીંયા BM પ્લસ CM તો અહીંયા જુઓ આ BM પ્લસ CM એના બરાબર આપણે શું લખી શકીએ BC લખી શકીએ તો આપણે લખાય AB પ્લસ BC પ્લસ AC ગ્રેટર દેન 2AM બરાબર તો આપણે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું AB પ્લસ BC પ્લસ CA ગ્રેટર દેન 2AM તો આપણી જે આ સાબિત કરવાની બાબત છે એ આપણે આવી ગઈ બરાબર તો અહીંયા આ આપણે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય ને એ અનુસાર આપણે આ પરિણામ મેળવ્યું છે બરાબર ખ્યાલ આવ્યો તો આ પણ આપણે યાદ રાખી શકાય કે ત્રિકોણમાં ત્રણેય બાજુનો સરવાળો બરાબર ત્રણેય બાજુનો સરવાળો મધ્યકાના બમણાથી વધારે હોય છે બરાબર ઓકે ચાલો બરાબર ચલો નેક્સ્ટ જોઈએ હવે चलो एना पछी चौथो दाखलो है त्रिकोण सॉरी ABCD एक चतुष्कोण है तो चतुष्कोण एटले चार खूणा होवा जोईए एनी आकृति पण आपणे अहीं आपेली है जोईए आपणे आ टाइपनी आपने चतुष्कोणनी आकृति आपेली है एना चार खूणा आपने देखाय है बराबर हाँ एनु हाँ नाम आपेलू है A B C और D बराबर हवे A और C ने जोड़तो रेखाखंड है एटले एनो विकर्ण कहेवाशे AC ए ज रीते D और B ने जोड़तो रेखाखंड थशे BD विकर्ण बराबर BD विकर्ण હવે ચોથો હા એમાં આગળ રકમમાં છે કે ચતુષ્કોણ ABCD છે AB પ્લસ BC પ્લસ CA પ્લસ DA તો ચારે બાજુ AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA ગ્રેટર દેન AC પ્લસ BD AC પ્લસ BD बराबर तो आवुं आपणे जे छे ए साबित करवानुं छे एटले के ए थाय छे के नहीं आपणे अहींया जोवानुं छे बराबर तो अहींया सरळ छे एकदम अहींया तमे जुओ के आपणे हाँ AB प्लस BC प्लस CD प्लस DA तो आ चतुष्कोणनी चारे बाजुओ थई गई हाँ AC तो आ विकर्ण थयो अने BD ए आ विकर्ण थयो तो एना अनुलक्षी अने आपणे हाँ अहींया परिणाम लखीशुं पण सिद्धांत आपणे कयो राखीशुं तो के त्रिकोणमां कोईपण बे बाजुओनी लंबाईनो सरवाळो त्रीजी बाजू करता वधु होय छे बराबर आ स्टेटमेंट आपणे बरोबर ध्यानमां राखीशुं तो अहींया पण तमे जुओ के अहींया आ चतुष्कोणमां बे विकर्णो AC और BD है एना लीधे अहींया चार त्रिकोण आपणे जोवा मळे छे बराबर तो वाराफरती आपणे जोईए तो सौथी पहेला चलो आपणे लईए त्रिकोण ABC मां चलो ख्याल आव्यो ABC एटले आ बाजुनो त्रिकोण छे तो एमां आपणे आ स्टेटमेंट अनुसार लीए तो कोई बे बाजुनो लंबाईनो सरवाळो एटले AB वत्ता BC लઉં હું बराबर AB प्लस BC AB प्लस BC तो ग्रेटर देन शू थशे AC
ગ્રેટર દેન એસી થશે. આના હું પરિણામ નંબર 1 કહું. ઓકે, ચાલો. એ જ રીતે હું આ બાજુવાળો ત્રિકોણ લઉં છું તો થશે ત્રિકોણ એડીસી. બરાબર. હવે ત્રિકોણ એડીસીમાં, બરાબર, એડીસીમાં શું જાય તો કે અહીંયા એડી પ્લસ સીડી, એડી પ્લસ તમે સીડી કહો કે ડીસી કહો, બરાબર. આપણે અહીંયા સીડી લખીએ, બંને સમાન જ છે. તો આ બાજુ અને આ બાજુ એની લંબાઈનો સરવાળો આ ત્રીજી બાજુ કરતાં મોટો હોય, બરાબર. તો ગ્રેટર દેન શું થશે? એસી જ થશે. તો આ આપણે પરિણામ કહીએ 2, બરાબર. આનું પરિણામ કહું 2. તો આમાં અહીંયા તમે જુઓ કે આની આ બંને પરિણામમાં જમણી બાજુ જે છે એ અહીંયા એસી અને એસી જ છે, એસી અને એસી છે. ખ્યાલ આવ્યો તમને? હા. તો આપણે પરિણામ 1 અને 2નો સરવાળો લઈએ. પરિણામ 1 અને 2નો સરવાળો લેતા, બરાબર. આ તમે અત્યારે ન લો તો પણ ચાલે, બરાબર. આ જો પરિણામોનો સરવાળો તમે અત્યારે ન લો તો પણ ચાલે, બરાબર. આપણે લઈએ છીએ તો ડાબી બાજુએ તમે જુઓ કે અહીંયા એબી પ્લસ બીસી પ્લસ એડી પ્લસ સીડી, હા, ગ્રેટર દેન અહીંયા એસી પ્લસ એસી, એસી પ્લસ એસી તો શું થશે? 2AC, 2AC. આનું પરિણામ નંબર 3 કહું છું. ઓકે, ચાલો. હવે અહીંયા આપણે બીજો વિકર્ણ બીડી લેવાનો છે. તો આપણે આ બાજુના ત્રિકોણ વિચારીએ. જેમ એસી હતો તો આપણે આ ત્રિકોણ વિચાર્યો. તો હવે આ ત્રિકોણના આ ત્રિકોણ 2. તો અહીંયા ત્રિકોણ ABD, બરાબર. અહીંયા ત્રિકોણ ABDમાં, બરાબર, આ આપણા વિધાન અનુસાર તો કે બે બાજુની લંબાઈનો સરવાળો. તો કે અહીંયા હું લઉં છું AB વત્તા AD, AB વત્તા AD ગ્રેટર દેન ત્રીજી બાજુ કઈ થશે આપણી? તો કે BD, બરાબર. આના હું પરિણામ નંબર 4 કહું, બરાબર. ચાલો. હવે હું આ બાજુનું ત્રિકોણ લઉં તો કયો થશે? તો ત્રિકોણ BCD અથવા DCB કોઈ પણ લઈ શકાય. ત્રિકોણ DCBમાં, બરાબર, શું થશે? તો કે બે બાજુ તો કે આ CD વત્તા BC, બરાબર, CD વત્તા BC ગ્રેટર દેન શું થશે? આ ત્રીજી બાજુ BD. તો આ પરિણામ નંબર થશે 5, બરાબર. જેમ અહીંયા આપણે પરિણામ 1 અને 2નો સરવાળો લીધો એમ હવે અહીંયા પણ આપણે પરિણામ 4 અને 5નો સરવાળો લેવો પડશે. તો અહીંયા પરિણામ 4 અને 5નો સરવાળો લેતા, બરાબર. તો ચલો અહીંયા આપણા જોડે છે પરિણામ AB પ્લસ AD પ્લસ CD પ્લસ BC ગ્રેટર દેન. હવે જુઓ BD વત્તા BD તો શું થશે? 2BD, બરાબર. તો આ થશે પરિણામ 6. આપણે આગળ આપતા જઈએ એટલે આપણને કન્ફ્યુઝન ના થાય, બરાબર. તો હવે આપણા પાસે આ પરિણામ 1 અને 2નો સરવાળો પરિણામ 3માં આવ્યો છે, બરાબર. એ જ રીતે પરિણામ 4 અને 5નો સરવાળો પરિણામ 6માં આવ્યો છે. તો હવે આપણે પરિણામ 3 અને પરિણામ 6, બરાબર, એ બેનો સરવાળો લઈએ, બરાબર. પરિણામ 3 અને 6નો સરવાળો લેતા, બરાબર. તો બરાબર ધ્યાનથી જોજો. તો અહીંયા ચલો આ AB વત્તા BC વત્તા AD વત્તા CD. એ જ રીતે પરિણામ 6 એની ડાબી બાજુ. તો હું અહીંયા ફરીથી લખું, બરાબર. AB વત્તા AD વત્તા CD વત્તા BC, બરાબર. હા, હવે ગ્રેટર દેન તો અહીંયા છે જ 2AC અને અહીંયા 2BD,
બરાબર. તો ચલો આનો હું અહીંયાથી કટ કરીને અહીંયા લખી દઉં, પ્લસ બાકીની બે બાજુ લખી દઈએ આપણે, એ ડી વત્તા સી ડી ગ્રેટર દેન 2AC પ્લસ 2BD. બરાબર. તો આ આપણે 3 અને 6 નો સરવાળો મળે. હવે અહીંયા તમે જુઓ, બરાબર, આ AB અહીંયા, બરાબર, અને AB પછી આ BC અને આ BC ઉભારો. તો આપણે અહીંયા AB લખવાનું છે. ક્યાં આગળ? AB અહીંયા, બરાબર. આ AB વત્તા, અચ્છા, CD વત્તા BC આપણે લખેલું છે, તો AB વત્તા AD લખવાનું છે. AB વત્તા AD. AB વત્તા AD. ઓકે, ચાલો. એટલે આ AB અને AB તો 2 વખત થયા. એ જ રીતે આ BC અને BC 2 વખત થશે. આ AD અને AD એ 2 વખત થશે. અને CD અને CD તો એ પણ 2 વખત થશે. તો બધા પદ 2 વખત છે. તો અહીંયા તમે જુઓ કે આપણે આમ લખી શકીએ, 2 ઇન્ટુ AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA, કારણ કે બધા 2 વખત છે, ગ્રેટર ધેન 2. અહીંયા 2 કોમન કાઢી લઈએ તો શું થાય? AC પ્લસ BD. બરાબર, AC પ્લસ BD. તો બંને બાજુએ 2 કોમન કાઢેલા છે, એના આપણે અવગણીએ તો શું થશે? AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA ગ્રેટર ધેન AC પ્લસ BD. તો આ આપણું માંગેલું પરિણામ આપણને અહીંયા મળે છે. AB વત્તા BC વત્તા CD વત્તા DA. તો જુઓ, AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC પ્લસ BD. તો ગ્રેટર ધેન AC પ્લસ BD. બરાબર. એટલે કે અહીંયા જે આપણને આપ્યું છે કે આ થાય છે, તો એ આપણે હા થાય છે, આ પરિણામ આપણને મળે છે. ઓકે, ચાલો. આમ સહેલો જ છે. બરાબર. થોડુંક આપણે ધ્યાન રાખીશું તો આપણને તમને પણ ખૂબ જ સરળતાથી આવડશે. ચલો, નેક્સ્ટ 5મો દાખલો છે ચતુષ્કોણ ABCD. હા, ABCD એક ચતુષ્કોણ છે. તો અહીં આપણે કોઈ ચતુષ્કોણ બનાવી દઈએ. આ ટાઈપનો કોઈ હું ચતુષ્કોણ બનાવું. બરાબર. નામ અહીં આપી દઈએ, A, B, C અને D. બરાબર. હા, તો એમાં આપણને આપ્યું છે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA. AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન 2AC પ્લસ BD. બરાબર. આ થાય એમ કહે છે. બરાબર. તો અહીંયા આપણે કોઈ એક બિંદુ O લઈએ. બરાબર, O. અને અથવા પછી તમે જુઓ કે આપણે અહીંયા બિંદુ O લેવું નથી, પણ એના જે સામસામેના શિરોબિંદુ છે એને જોડતો રેખાખંડ, એટલે કે એના વિકર્ણ દોરીએ. તો અહીંયા તમે જુઓ કે આ AC રેખાખંડ એક વિકર્ણ થશે અને અહીંયા BD રેખાખંડ વિકર્ણ થશે. અને અહીંયા એમ ધારી લઈએ કે આ O બિંદુએ છેદે છે. બરાબર, O બિંદુએ છેદે છે. હા, એવું આપણે માનીએ. તો અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD માં વિકર્ણો AC રેખાખંડ અને BD રેખાખંડ પરસ્પર O બિંદુમાં છેદે છે. બરાબર. હા, તો એનાથી આપણને અહીંયા 4 ત્રિકોણ મળે જ છે. બરાબર. હવે આપણું જે વિધાન હતું કે ત્રિકોણ ની કોઈ પણ
બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય એના આપણે બરોબર ધ્યાનમાં રાખીશું. બરાબર. તો હવે અહીંયા આપણે પહેલો એક ત્રિકોણ લઈએ. જો 4 ત્રિકોણ રચાયા છે, બરાબર, તો અહીંયા પહેલો ત્રિકોણ લઈએ આપણે, ત્રિકોણ ઓ એ બી, અથવા કોઈ પણ લઈ શકાય, ત્રિકોણ એ બી ઓ કોઈ પણ લઈ શકાય, અથવા તમને જે અનુકૂળ હોય એ બી ઓ એ ગમે તે લખી શકાય. બરાબર. તો અહીંયા હું લખું છું ત્રિકોણ ઓ એ બીમાં, બરાબર, ઓ એ બીમાં હવે આ વિધાન અનુસાર શું થશે તો કે ઓ એ પ્લસ ઓ બી ગ્રેટર દેન એ બી, ઓ એ પ્લસ ઓ બી ગ્રેટર દેન એ બી. ચલો આના આપણે પરિણામ નંબર 1 કહીએ. બરાબર. હવે આપણે અહીંયા બીજો ત્રિકોણ લઈએ, આ ત્રિકોણ, તો થશે ત્રિકોણ અહીંયા ઓ બી સી અથવા ઓ સી બી. બરાબર. તો અહીંયા લખીએ ત્રિકોણ ઓ બી સીમાં. બરાબર. તો અહીંયા બે બાજુ એટલે કે ઓસી રેખાખંડ પ્લસ બીસી રેખાખંડ, બરાબર, ઓસી રેખાખંડ પ્લસ બીસી રેખાખંડ ગ્રેટર દેન બીસી રેખાખંડ થશે. ઓકે, ચલો આમાંના પરિણામ 2 કહીએ. હવે આ ત્રીજો ત્રિકોણ લઈએ આપણે, ત્રિકોણ ઓ સી ડી. બરાબર. ત્રિકોણ ઓ સી ડીમાં, બરાબર, તો બે બાજુઓ એટલે કે અહીંયા ઓસી રેખાખંડ અને ઓડી રેખાખંડ, ઓસી પ્લસ ઓડી ગ્રેટર દેન સી ડી. તો આ પરિણામ થશે 3. ઓકે, ચલો હવે આ ચોથો આ ત્રિકોણ લઈએ આપણે, તો ત્રિકોણ ઓ ડી એ અથવા એ ઓ ડી, તમે કોઈ પણ તમને અનુકૂળ હોય એ નામ આપી શકો, બરાબર, અથવા કોઈ પણ બાજુથી લઈ શકાય એમ. તો ત્રિકોણ ઓ ડી એમાં, બરાબર, આ વિધાન અનુસાર તો ઓડી બાજુ એટલે કે અહીંયા ઓડી પ્લસ આ બાજુ ઓ એ ગ્રેટર દેન શું થશે તો કે અહીંયા ડી એ. બરાબર. આ પરિણામ નંબર થશે 4. બરાબર. આ પરિણામ 4 થશે. બરાબર. કારણ કે આપણે આ સ્ટેટમેન્ટ છે એ બરાબર આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે અહીંયા તમે જુઓ કે આ ચારે બાજુનો સરવાળો છે, બરાબર, તો અહીંયા આપણે પરિણામ 1, 2, 3 અને 4 એનો સરવાળો લેતા. બરાબર. તો પરિણામ 1, 2, 3 અને 4નો સરવાળો લેતા. બરાબર. થોડું મોટું થશે ધ્યાન, હા, પણ બધાની હું ડાબી બાજુ પહેલાં લખું છું. તો ચલો ઓ એ પ્લસ ઓ બી, ઓ એ પ્લસ ઓ બી પહેલા પરિણામમાં, પછી બીજામાં તો કે ઓસી પ્લસ બીસી, ઓસી પ્લસ બીસી. બરાબર. પછી ત્રીજા પરિણામમાં તો ઓસી પ્લસ ઓડી, ઓસી પ્લસ ઓડી. બરાબર. અને ચોથા પરિણામમાં થશે ઓ ડી પ્લસ ઓ એ. બરાબર. હવે આના ગ્રેટર દેન તો શું આવશે એ બી, પછી બીજા પરિણામમાં આવ્યું બીસી, ત્રીજા પરિણામમાં આવ્યું સીડી અને ચોથા પરિણામમાં આવ્યું ડી એ. બરાબર. ઓકે, ખ્યાલ આવે તમને? બરાબર. હવે અહીંયા બરાબર ધ્યાનથી જુઓ તમે કે આ જે એસી વિકર્ણ છે અને બીડી વિકર્ણ છે એવો બિંદુ એ છેદે છે, એટલે કે એનો અર્થ એ થયો કે એસી વિકર્ણના આપણે 2 ભાગ પાડી શકીએ. કયા કયા તો કે ઓ એ અને ઓ સી. એ જ રીતે આ બીડી વિકર્ણ છે એના પણ 2 ભાગ પાડી શકાય. કયા કયા? ઓ બી અને ઓ ડી. બરાબર. તમે અહીંયાથી ઓ એ લો અથવા એઓ લો એક સરખું જ છે, ઓ સી લો અથવા સીઓ લો એક સરખું જ છે. બરાબર. તો આપણે અહીંયા ઓ પહેલાં છે તો અહીંયા આના 2 ભાગ એટલે કે ઓ એ અને ઓ સી. હવે અહીંયા તમે જુઓ કે આ ઓ એ 2 વખત છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ 2OA. ઓકે, ચાલો પછી OB અને હજુ ક્યાંક આપણે એક લખવામાં ભૂલ થઈ જાય. બરાબર.
ઓસી અને ઓસી, ચલો આ ઓસી, ઓકે અહીંયા બીસી લખાઈ ગયું છે બરાબર. ઓસી ઓસી અને ઓબી આવશે, અહીંયા ઓબી આવશે, અહીંયા પણ શું આવશે ઓબી આવશે બરાબર. તો આ ઓબી વત્તા ઓબી તો એ શું થશે 2OB. ઓકે ચાલો હવે ઓસી વત્તા ઓસી તો 2OC, ઓડી વત્તા ઓડી તો 2OD ગ્રેટર દેન, આ તો જે છે એનું એમ જ આવશે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA બરાબર. હવે અહીંયા આપણે બે કોમન કાઢી લઈએ તો શું થશે, અને અહીંયા આપણે હમણાં જોયું એમ હવે જો તમે જુઓ કે OA વત્તા OC તો આખું શું થશે AC થશે. તો આ OA અને OC તો 2OA પ્લસ 2OC, એ જ રીતે OB વત્તા OD 2OB પ્લસ 2OD ગ્રેટર દેન AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA બરાબર. હવે જુઓ 2OA પ્લસ 2OC એમાંથી બે કોમન કાઢાય તો શું લખી શકાય 2OA પ્લસ OC. ચલો 2OB પ્લસ 2OD તો એમાં પણ આપણે બે કોમન કાઢી લઈએ તો OB પ્લસ OD આમ લખી શકાશે. ગ્રેટર દેન AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA બરાબર. ઓકે ચલો હવે હું બાકીનું જે અહીંયા લખું છું આ શરૂઆતની વિગતનું થોડું ભૂસી નાખું છું. ચલો હવે આપણે અહીંયા તમે જુઓ કે આ OA પ્લસ OC, OA પ્લસ OC તો એના બરાબર AC લખી શકીએ બરાબર. તો આ થશે 2AC પ્લસ OB વત્તા OD તો એના બરાબર BD લખી શકાય તો કે 2BD બરાબર ગ્રેટર દેન AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA બરાબર. હવે આમાંથી જો બે કોમન કાઢી લઈએ આપણે બરાબર તો શું થશે તો કે બે કોમન કાઢીએ તો 2AC પ્લસ BD ગ્રેટર દેન AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA. હવે આ જે છે ચાર બાજુનો સરવાળો એનો હું આ બાજુ લઈ દઉં તો શું થશે તો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA તો આ લેસ ધેન થઈ જશે બરાબર, કારણ કે આ મોટો ભાગ છે બરાબર. તો આ ભલે હું આના આ બાજુ લાવું ડાબી સાઈડે તો આ લેસ ધેન થઈ જશે 2AC પ્લસ BD બરાબર. તો આપણને જે માંગેલું પરિણામ હતું એ અહીંયા મળે છે બરાબર. તો વિદ્યાર્થીઓ અહીંયા પણ આ પણ એક સરસ દાખલો છે બરાબર. પણ આ લખવામાં જેમ અહીંયા ભૂલ પડે છે એમ તમે પણ જ્યારે લખો ત્યારે ખૂબ શાંતિથી લખજો બરાબર. ઓકે ચાલો બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ છઠ્ઠો દાખલો આપણને આપેલો છે. શું કીધું છે કે એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તો ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવી જોઈએ બરાબર. તો એક બાજુની લંબાઈ છે 12 સેન્ટીમીટર અને બીજી બાજુની લંબાઈ છે 15 સેન્ટીમીટર બરાબર. તો હવે ત્રીજી બાજુની લંબાઈ તો આપણે અહીંયા ત્રીજી બાજુની લંબાઈ બરાબર. તો ખૂબ સરળતાથી આનો આપણે આના પહેલાં બે પરિણામ જોયા હતા. કયા તો કે ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય બરાબર. તો આપણે એ અનુસાર આપણે શું કરી શકીએ તો 15 સેન્ટીમીટર પ્લસ 12 સેન્ટીમીટર બરાબર. તો આનો સરવાળો શું થશે એટલે કે 27 સેન્ટીમીટર થશે બરાબર. 27 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુ શું હશે તો કે આ બેનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય ત્રીજી બાજુ બરાબર. એટલે એનો અર્થ શું થયો 27થી નાની હોવી જોઈએ. 27 સેન્ટીમીટરથી નાની હોય ત્રીજી બાજુનું માપ. ઓકે આપણે બીજું પણ એક સ્ટેટમેન્ટ જોયું હતું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો તફાવત
ત્રીજી બાજુ કરતાં હંમેશા નાનો હોય છે, બરાબર. તો એ અનુસાર આપણે શું લખી શકાય અહીંયા? તો કે આનો તફાવત લઈએ તો આ 15 સેન્ટીમીટર ઓછા 12 સેન્ટીમીટર, તો 15 ઓછા 12 એટલે શું થશે? 3 સેન્ટીમીટર. તો હમણાં મેં શું કીધું કે તફાવત છે એ ત્રીજી બાજુ કરતાં હંમેશા નાનો હોય, બરાબર. તો ગ્રેટ લેસ ધેન ત્રીજી બાજુ, બરાબર. એટલે કે અહીંયા 3થી મોટી હોવી જોઈએ. 3 એટલે 3 સેન્ટીમીટર, બરાબર. 3 સેન્ટીમીટરથી મોટી હોય, બરાબર. તો અહીંયા શું કહી શકાય આપણે? તો કે 27થી નાની અને 3થી મોટી. તો ઇન શોર્ટ આપણે આમ લખી શકીએ કે 3 સેન્ટીમીટર લેસ ધેન ત્રીજી બાજુ લેસ ધેન 27 સેન્ટીમીટર, બરાબર. 3થી મોટી અને 27થી નાની કોઈ પણ હોઈ શકે. ઓકે, ચાલો. તો ઓકે, તો આ સ્વાધ્યાય અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આમાં જે કોન્સેપ્ટ છે તમને બરાબર સમજાયા હશે. તમે આનો મહાવરો પાછો તમારી નોટબુકમાં કરશો. થેન્ક યુ.